વડોદરામાં પોલીસ કર્મીઓની ફિટનેસ માટે મક્કરપુરા પોલીસ સ્ટેશન ખાતે નિરામય વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન। વડોદરા શહેર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી અને સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના હેતુથી વડોદરા શહેર પોલીસ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત મક્કરપુરા પોલીસ સ્ટેશન ખાતે નિરામય વેલનેસ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે। આ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમર સાહેબના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તેમજ રોટરી ક્લબના અગ્રણીઓ અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેર પોલીસ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજીકલ સપોર્ટ સિસ્ટમ અને ઓપરેશનલ પ્રિપેરેડનેસ સાથે વડોદરા શહેરવાસીઓના સુરક્ષા અને સલામતી માટે નિરંતર પ્રયત્નશીલ છે। શહેરના પોલીસ અધિકારી કર્મચારીઓ આ દિશામાં 24/7/365 ડેઝ કામ કરતા હોય છે, પરંતુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ કેટલાક પ્રકારના હેલ્થ રિસ્કથી પણ પીડિત હોય છે। એમના જે વર્ક સ્ટાઇલ, ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ સાથે નિરંતર ઇન્ટરેક્શન અને એક હોસ્ટાઇલ એન્વાયરમેન્ટમાં કામ કરવાના લીધે એમના સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન અને એમને હેલ્થને ઇમ્પેક્ટ કરે છે, જેને લીધે એમને સપોર્ટ સિસ્ટમની જરૂરિયાત પડે છે। આજે રોટરી ઇન્ટરનેશનલ સાથે વડોદરા શહેર પોલીસ એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ તહેત મક્કરપુરા પોલીસ સ્ટેશન ખાતે એક નિરામય હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું આપણે શરૂઆત કરી છે। આ સેન્ટરમાં આપણા પ્રયાસ છે પોલીસ અધિકારી, કર્મચારીઓ અને એમના પરિવારજનોને નિરંતર હેલ્થ મોનિટરિંગ, એમના ડેટા ને એના એનાલિસિસ, એમના ન્યુટ્રિશનલ એડવાઇસ, એક્સરસાઇઝ માટેના રેજીમ અને જરૂર પડે જ્યારે ઇન્ટરવેન્શનની તૈયારીઓ સાથે આ સેન્ટર આપણે કાર્યરત કરી છે। તો અધિકારી કર્મચારીઓને નિરંતર મળતી આ સેવા આપણા જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી જે હેલ્થ સપોર્ટ સિસ્ટમ છે આના સાથે ઇન્ટિગ્રેટેડ કરીને કરવાથી એમના ટાઈમલી ઇન્ટરવેન્શન શક્ય બનશે અને કોઈ બીમારીનો શિકાર ન બને, જેના લીધે એમને પ્રોફેશનલ સર્વિસીસ ઉપર ઇમ્પેક્ટ ન કરે એવા એક પ્રયાસનો ભાગરૂપે આજે આ કાર્યક્રમનું વેલનેસ સેન્ટરનું શરૂઆત કરી છે। મને વિશ્વાસ છે આવતા દિવસોમાં રોટરી ઇન્ટરનેશનલ, એડિક્યુરા હોસ્પિટલ વડોદરા અને એમના ભાગીદારીથી એક સ્વસ્થ પોલીસ દળની નિર્માણના દિશામાં આપણે પ્રયત્નશીલ રહીએ।